નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ રામનવમીની આજે સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ખેડ બ્રહ્મા વાસણા રોડ પર આવેલી એશિયાના ઇંગ્લિશ સ્કૂલ ખાતે પણ આ પર્વની ઉજવણી અત્યંત આત્મીય અને ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવી હતી. ખેડ બ્રહ્માની એશિયાના ઇંગ્લિશ સ્કૂલના આંગણે આજે ત્રેતાયુગ જેવું દિવ્ય વાતાવરણ જોવા મળ્યું હતું. રામનવમી નિમિત્તે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પ્રભુ શ્રી રામના જીવન પર આધારિત વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં પ્રભુનું મનોહર પ્રાગટ્ય, રામ સીતાના ત્યાગ સભર વનવાસના દ્રશ્યો અને હનુમાનજીની અતૂટ ભક્તિના પ્રસંગોએ પ્રેક્ષકોના મન મોહી લીધા હતા. ખાસ કરીને રામ રાજ્યની આદર્શ વ્યવસ્થા પર આધારિત નૃત્ય નાટિકા આકર્ષણનું કેન્દ્ર બની હતી. શાળામાં વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિ ગીતોથી વાતાવરણ આધ્યાત્મિક બની ગયું હતું. શાળાના નાના મોટા વિદ્યાર્થીઓએ રામમય બનીને આખા પરિસરને જય શ્રી રામના નાદથી ગુંજાવી દીધું હતું. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પશ્ચિમી સંસ્કૃતિ સાથે સાથે ભારતીય પરંપરા અને નૈતિક મૂલ્યોથી માહિતગાર કરવાનો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી અને સમગ્ર શિક્ષક ગણે ભારે જહેમત ઉઠાવી હતી. વાલીઓએ પણ બાળકોની આ કલાને બિરદાવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ખેડ બ્રહ્મા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.